પ્રશ્ન 1. માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? સાચો જવાબ છે બી. સમૂહ માધ્યમો. પ્રશ્ન 2. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય? સાચો જવાબ છે એ. મનોવલણ. પ્રશ્ન 3. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? સાચો જવાબ છે ડી. મનોવલણ. પ્રશ્ન 4. મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સાચો જવાબ છે સી. સંપાદિત. પ્રશ્ન 5. માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? સાચો જવાબ છે એ. વિધાયક મનોવલણ. પ્રશ્ન 6. સામાજિક રીતરિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? સાચો જવાબ છે સી. સામાજિકરણ. પ્રશ્ન 7. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? સાચો જવાબ છે એ. મનોવલણ. પ્રશ્ન 8. માનવજાતને ભારતીય અપ્રતિમ ભેટ કઈ છે? સાચો જવાબ છે ડી. ધ્યાન અને યોગ. પ્રશ્ન 9. કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? સાચો જવાબ છે સી. રિચાર્ડ લીજારસી. પ્રશ્ન 10. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? સાચો જવાબ છે બી. ભૌતિક. પ્રશ્ન 11. શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? સાચો જવાબ છે ડી. કેનને. પ્રશ્ન 12. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? સાચો જવાબ છે બી. રડવું. પ્રશ્ન 13. વ્યક્તિમાં રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન કહેવાય? સાચો જવાબ છે એ. વ્યક્તિગત સંસાધન. પ્રશ્ન 14. કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રક્રિયાને લડો અથવા ભાગી છૂટોની પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? સાચો જવાબ છે સી. વોલ્ટર કેનન. પ્રશ્ન 15. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે?
સાચો જવાબ છે ડી. જેસી કોલમેન. પ્રશ્ન 16. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે? સાચો જવાબ છે એ. WHO. પ્રશ્ન 17. નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? સાચો જવાબ છે બે. છિન્ન મનોવિકૃતિ. પ્રશ્ન 18. મસ્તિષ્ક વિકાસ સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? સાચો જવાબ છે સી. અલ્ઝાઇમર. પ્રશ્ન 19. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? સાચો જવાબ છે એ. ચેતન અચેતન મન. પ્રશ્ન 20. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રવૃત્તિને શું કહે છે? સાચો જવાબ છે ડી. બચાવ પ્રવૃત્તિ. પ્રશ્ન 21. કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃઉચ્ચારણ અવારનવાર કરે છે? સાચો જવાબ છે બી. ઓટિઝમ. પ્રશ્ન 22. મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકની વિચારધારા પર આધારિત છે? સાચો જવાબ છે સી. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. પ્રશ્ન 23. કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેબતાઈ જાય છે. આ કયા પ્રકારનો ભય છે? સાચો જવાબ છે બી. ખુલ્લી જગ્યાનો ભય. પ્રશ્ન 24. ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? સાચો જવાબ છે ડી. અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ. પ્રશ્ન 25. કયા મનોવૈજ્ઞાનિકે વર્તનીય પ્રતિમાન દર્શાવેલ છે? સાચો જવાબ છે બી. જે. બી. વોટસન.